યુદ્ધની અસર ભારત સુધી. ભીલડીમાં ઘરેલું ગેસ સિલિન્ડર માટે લોકો પરેશાન. મધ્ય પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના તણાવની અસર હવે ભારત સુધી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજાર ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સપ્લાય ચેન પર પડતી અસરના કારણે દેશમાં પેટ્રોલિયમ પદાર્થોની ઉપલબ્ધિ પર અસર પડી રહી છે, જે કારણે ઘરેલું ગેસ સિલિન્ડરના સપ્લાયમાં પણ વિલંબ થવા લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભીલડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડર મેળવવો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ જે ઘરેલું ગેસ સિલિન્ડર સામાન્ય રીતે લગભગ 21 દિવસમાં મળી જતો, તે હવે લગભગ 45 દિવસ પછી મળતો હોવાનો લોકોનો આક્ષેપ છે. ગેસ એજન્સી પર સિલિન્ડર લેવા માટે મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને ઘણા ગ્રાહકોને વારંવાર એજન્સીના ચક્કર લગાવવા પડી રહ્યા છે. ખાસ કરી ગૃહિણીઓને રસોઈ બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. કેટલાક લોકો તો તાત્કાલિક જરૂરિયાત માટે લાકડા કે અન્ય વિકલ્પોનો સહારો લેતા હોવાની પણ માહિતી મળી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ગેસ સપ્લાય સમસ્યા નહીં મળે તો રોજિંદા જીવન પર તેની સીધી જ અસર પડે છે, જેથી સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. હાલમાં મધ્ય પૂર્વના તણાવની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે અને તેની અસરથી દેશના અનેક વિસ્તારોમાં ગેસ સપ્લાય પર દબાણ ઊભું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભીલડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વહેલી તકે ગેસની સમસ્યા હલ થાય તેવી આશા રાખી રહ્યા છે. અહેવાલ જીગર ચાવડા, ભીલડી.